નમસ્કાર બહેનો, આપણે કોર્સ 4 ગુજરાતીમાં પ્રાવીણ્ય કે જેમાં ત્રીજો એકમ એ આપણે પૂર્ણ કર્યો છે અને આજે આપણે ચોથા એકમ તરફ જવાના છીએ, જેનું નામ છે વ્યવહારિક વ્યાકરણ. વ્યવહારિક વ્યાકરણ કે જે માતૃભાષાના શિક્ષણ સાથે એ સીધો સંબંધ ધરાવે છે. બાળક એ જ્યારે શાળાની અંદર ભણવા માટે આવે ત્યારે પોતાની માતૃભાષા શીખીને આવે છે. ત્યાં આપણે એને ભાષા શીખવવાની હોતી નથી, પણ હા ચોક્કસ આપણે માતૃભાષાના શિક્ષણ માટે એના જુદા જુદા કૌશલ્યોને કેળવવા માટે બાળકોને આપણે વ્યવહારિક વ્યાકરણ એ શીખવવું પડે છે. અને વ્યવહારિક વ્યાકરણ એ ભાષા શિક્ષણ સાથે ભાષા શિક્ષણના જે ઉદ્દેશો છે એની સાથે સીધો સંબંધ ધરાવે છે. હવે આપણે જ્યારે વ્યવહારિક વ્યાકરણની વાત કરીએ છીએ ત્યારે કેટલાક મુદ્દા એ આપણે જોવાના છે. અને એમાં પહેલું છે નામ કે સંજ્ઞા, બીજું છે વિશેષણ, ત્રીજું છે વિભક્તિ, ચોથું છે ક્રિયાપદ અને પાંચમું છે ક્રિયા વિશેષણ. એમાં આજે આપણે જોવાના છીએ નામ કે સંજ્ઞા. નામ શબ્દ એ પ્રચલિત છે. આપણા દરેકની વિશિષ્ટ ઓળખ એ શું? તો એ આપણું નામ. કોઈ ચોક્કસ ટોળું બેઠું હોય અને એમાંથી આપણે કોઈ એક જ વ્યક્તિને બોલાવવી હોય ત્યારે આંગળીનો નિર્દેશ કરીએ તો એ કદાચ ખ્યાલ આવે નહીં, પણ જો એનું નામ દઈને એને બોલાવવામાં આવે તો એ ખૂબ જ સરળતાથી એ વ્યક્તિ એ સમજી શકે છે કે આ મને બોલાવવામાં આવે છે. અને નામ કે જેને વ્યવહારિક વ્યાકરણની અંદર સંજ્ઞા એવું પણ કહેવામાં આવે છે. નામ કે સંજ્ઞા એની વ્યાખ્યા આપણે જોઈએ તો જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય. શાનો નિર્દેશ કરે? તો જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયા બતાવે આપણને તો એનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં એ ક્યારેક કર્તા અને કર્મની જગ્યાએ આવી શકતો હોય એને નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે. કોઈ એક ચોક્કસ વસ્તુ આપણે બતાવવી હોય, કોઈ ભાવ બતાવવો હોય, કોઈ ગુણ બતાવવો હોય ત્યારે પણ આપણે એની જગ્યાએ નામ કે સંજ્ઞા આપણે વાપરી શકીએ છીએ. અને આ નામોના કેટલાક પ્રકાર છે, 6 પ્રકાર છે. કયા કયા છે? તો પહેલું છે વ્યક્તિવાચક, બીજું છે જાતિવાચક, ત્રીજું છે દ્રવ્યવાચક, ચોથું છે સમૂહવાચક, પાંચમું છે ભાવવાચક અને છઠ્ઠું છે ક્રિયાવાચક. હવે આપણે એને ઉદાહરણ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે વ્યક્તિવાચક. વ્યક્તિવાચક એટલે કે ચોક્કસ એવું નામ કે જે ચોક્કસ પદાર્થને માટે દર્શાવાતું હોય. કોઈ ચોક્કસ પદાર્થ જ છે કે એની માટે એ નામ આપવામાં આવ્યું છે એને વ્યક્તિવાચક એવું નામ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સીતા. વર્ગખંડની અંદર બેઠા બાળકો હોય અને એમાંથી આપણે કોઈ પણ વિદ્યાર્થીને બોલાવવો હોય તો આપણે એનું નામ દઈને બોલાવીએ તો એ તરત સમજી શકે છે કે ના મારા સર કે મારા મેડમ એ મને બોલાવે છે. એટલે સીતા, મોતી, હિમાલયની વાત કરીએ તો આપણને હિમાલય યાદ આવે એટલે કે વ્યક્તિવાચક ચોક્કસ પદાર્થ માટે એ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ નર્મદા નદી, ગુજરાત. એવી જ રીતે વર્ગખંડની અંદર જો કોઈ ચોક્કસ બેન્ચીસ હોય, ટેબલ હોય, પંખો છે, આવી બધી જ બાબતો કે જેની માટે વ્યક્તિવાચક નામ ચોક્કસ પદાર્થની માટે આપવામાં આવતું નામ એ વ્યક્તિવાચક નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે. હવે બીજો એનો પ્રકાર જોઈએ એ છે જાતિવાચક. કોઈ ચોક્કસ પદાર્થને બદલે તેમાંથી તારવેલા સામાન્ય લક્ષણો દર્શાવતો પ્રકાર છે કે શેની વાત છે? જાતિવાચક. કોઈ એક ચોક્કસ પદાર્થની જ વાત નહીં પણ એનો જે આખું જાતિ છે, એનો જે આખું સમૂહ છે એની અંદરથી જે લક્ષણો, સામાન્ય લક્ષણો છે અને એ તારવીને દર્શાવવામાં આવે એને જાતિવાચક સંજ્ઞા એવું કહેવામાં આવે છે. દાખલા તરીકે બહરી. આપણે બધા બહરી વિશે જાણીએ છીએ, બરાબર? કે જે બહરી કે જે ચોરસ કાં તો લંબચોરસ આકારની હોઈ શકે. કાચની બહરી હોય, કોઈ નાની બહરીની વાત કરતા હોય, મોટી બહરીની વાત કરતા હોય, બરાબર છે? એટલે એને સામાન્ય બહરીની વાત આવી એટલે એમાંથી તારવેલા સામાન્ય લક્ષણો કયા? તો બહરી તો એ કાચની છે, નાની છે, મોટી છે, એ બધી જ બહરી આપણે એના પ્રકાર કહી શકીએ. પણ એની જે ચોક્કસ જાતિ છે એ શું કહેવાય? તો બહરી. એટલે કે ચોક્કસ પદાર્થને બદલે એક અલગ એના
છે. દાખલા તરીકે આપણે એક દૂધ કે એક પાણો એને બહુવચન પણ આપણે કહી શકતા નહીં. બહુવચનના જે પ્રત્યય છે એ પણ એને લાગતા નથી. પાણી કે પાણો, દૂધ કે દૂધો એવું આપણે કહી શકતા નથી. એટલે કે દ્રવ્યવાચક ના સંજ્ઞાની અંદર એ જાતિવાચકથી અલગ છે અને એને સંખ્યાવાચક વિશેષણ લાગતા નથી અને એને બહુવચનનો પ્રત્યય પણ લાગતો નથી. અને એના ઉદાહરણમાં પાણી, દૂધ, માટી આવા અન્ય બીજા ઉદાહરણો તમારે જાતે શોધીને લખવાના. ચોથો એનો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક એટલે કે આ એવું નામ છે કે જે પદાર્થને નહીં પણ એના ચોક્કસ સમૂહને દર્શાવે છે. કોઈ એક ચોક્કસ પદાર્થને નહીં પણ જેનો આખો સમૂહ છે એને દર્શાવે છે. એને આપણે સમૂહવાચક સંજ્ઞા એવું કહી શકાય. દાખલા તરીકે ટોળું, કોઈ એક વ્યક્તિનું ટોળું હોય નહીં. ટોળું કે એટલે આપણને ખબર પડે કે 10-15 માણસનું હોય કે 50 કે 100 માણસનું ટોળું હોય. એ જ રીતના જૂથ, તો જૂથ કોઈ એક ચોક્કસ વ્યક્તિનું હોય નહીં પણ જૂથની અંદર 5 માણસો હોય, 10 માણસો હોય, 15 માણસો હોય. એટલે કે નામ એ પદાર્થને પણ એના ચોક્કસ સમૂહને દર્શાવે છે. એના ઉદાહરણો છે સરઘસ, ફોજ, સૈન્ય, ટુકડી અને સમાજ. સમાજની રચના થતી એમાં કોઈ એક વ્યક્તિ ના હોય. સમાજની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય. એ જ રીતના ફોજ હોય, સૈન્ય હોય તો સૈન્યની અંદર પણ કેટલા બધા સૈનિકો હોય છે. એ જ રીતના એમ કે સમૂહવાચક સંજ્ઞા એ ચોક્કસ એક સમૂહને દર્શાવે છે. એનો પાંચમો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા આ એવું નામ છે કે જે અમૂર્ત પદાર્થને દર્શાવે છે. મૂર્ત એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે પડી શકીએ એવી ભૌતિક બાબતો, પંખો છે, બેન્ચીસ છે, ટેબલ છે કે જે બધી મૂર્ત બાબતો છે, આપણે જેને જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ એવી મૂર્ત બાબતો. અને અમૂર્ત એટલે શું? કે જેને આપણે જોઈ નથી શકતા, જેને આપણે અડી નથી શકતા, જેને આપણે ખાલી અનુભવવાની છે એવી બાબતો, એને આપણે અમૂર્ત પદાર્થ કહેવાય. તો ભાવવાચક સંજ્ઞા શું છે કે જે અમૂર્ત બાબતોને દર્શાવે છે. દાખલા તરીકે ગુસ્સો, સમાનતા, ધર્મ, ફરજ. ફરજ શું છે? તો આપણે કઈ કઈ ફરજો છે? આપણા રાષ્ટ્ર પ્રત્યેની હોય, આપણી શાળા પ્રત્યેની હોય, આપણા વિદ્યાર્થીઓ પ્રત્યેની ફરજ છે, બરાબર. તો આ બધી ફરજો એ આપણે જોઈ શકતા નથી પરંતુ આપણે કાર્ય કરવાનું છે. એને ભાવવાચક સંજ્ઞા એવું કહેવામાં આવે છે. અને એનો છઠ્ઠો પ્રકાર છે ક્રિયાવાચક સંજ્ઞા. અને એના પરથી આપણને ખબર પડી જાય એના નામ પરથી ક્રિયાવાચક સંજ્ઞા એટલે શું કે જેમાં ચોક્કસ ક્રિયા એ દર્શાવવામાં આવતી હોય છે. તો કેવી કે કઈ કઈ ક્રિયાઓ છે? દાખલા તરીકે રમત-ગમત. આપણે બાળકોને રમતા જોઈએ એટલે ચોક્કસ તરત આપણને ખ્યાલ આવે કે બાળકો એ રમવાની ક્રિયા કરી રહ્યા છે. ત્યારબાદ જમણ, દોડ, ગોઠવણ અને મથામણ. કોઈ જાતની ગોઠવણ કરતા હોય તો એમાં પણ એક પ્રકારની ક્રિયા થઈ રહી છે કે બાળકો વર્ગખંડની અંદર બેન્ચીસની ગોઠવણી કરી રહ્યા છે. જમણવાર ચાલતું હોય, બપોરે મધ્યાહન ભોજનની અંદર બાળકો જમવા માટે બેઠા હોય, બાળકો જમતા હોય તો એમની જમવાની ક્રિયા એ ચાલી રહી છે. એટલે કે ક્રિયાવાચક સંજ્ઞા તો કોની માટે વપરાય કે જ્યાં ક્રિયા દર્શાવાતી હોય એને આપણે ક્રિયાવાચક સંજ્ઞા કહીએ છીએ. તો અત્યારે આપણે જોયું નામ અને સંજ્ઞા. તો એની આ નામ એ સંજ્ઞા એની વ્યાખ્યા તમારે યાદ રાખવાની અને એના પ્રકાર કયા કયા છે એ તમારે યાદ રાખવાના. ક્યારેક 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પણ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે. સ્વાધ્યાય કાર્યની અંદર તમારે નામ અને સંજ્ઞા એની વ્યાખ્યા આપો અને એના પ્રકાર એક ઉદાહરણ સહિત સમજાવો. સ્વાધ્યાય કાર્યની અંદર આટલું લખવાનું રહેશે. નમસ્કાર બહેનો. કોર્સ 4 ગુજરાતીમાં પ્રાવીણ્ય જેમાં એકમ 4 વ્યવહારિક વ્યાકરણ આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ વિભક્તિ વિશે. વિભક્તિ એ શું કાર્ય કરે છે એને સમજવા માટે આપણે આખો દિવસ જે પ્રક્રિયાઓ કરીએ છીએ, જે ક્રિયાઓ કરીએ છીએ એને આપણે અભ્યાસ કરવો પડે, એને સમજવી પડે. દિવસ દરમિયાન આપણે કોઈકને કંઈક કશુંક આપીએ છીએ, કોઈકની પાસેથી કંઈક મેળવીએ છીએ, કંઈક કશુંક અનુભવીએ છીએ. આ બધી જ પ્રક્રિયાઓ એ દિવસ દરમિયાન થતી હોય છે. એટલે કે કોઈ એક ચેતન વ્યક્તિ કે અચેતન પદાર્થ વચ્ચે કોઈક ને કોઈક પ્રક્રિયા કે ભૂમિકા દ્વારા જે સંબંધ સ્થપાય છે અને એ સંબંધોને વિભક્તિના સંબંધો એવું કહેવામાં આવે છે. એટલે કે વિભક્તિ એટલે કે દિવસ દરમિયાન કોઈ એક ચેતન વ્યક્તિ કે અચેતન પદાર્થ વચ્ચે જે
જેને કેટલાક ઉદાહરણ થકી આપણે સમજીએ. પહેલું છે મમ્મી ચપ્પુથી સફરજન સમારતી હતી. બરાબર છે, એક સિમ્પલ વાક્ય છે. હવે એમાં વ્યક્તિ તો કોણ છે? મમ્મી. પદાર્થ તો ચપ્પુ, સફરજન તો એ પણ પદાર્થ છે, અને ઘટના કઈ કરતી હતી? તો સમારતી હતી. એટલે કે મમ્મી દ્વારા સફરજન સમારવાની ક્રિયા અહીંયા ચાલતી હતી. અહીંયા મમ્મી એક કર્તાની ભૂમિકા ભજવી રહી છે. કર્મ એટલે કે સમારવાનું કામ એ કરી રહી છે. બીજું વાક્ય, દાદા મંદિરે ગયા છે. દાદા એ વ્યક્તિ છે, સ્થળ એ મંદિર છે, અને ઘટના કઈ બની છે? તો એ મંદિરે જવાની ઘટના બની છે. ગયા છે એમની ઘટના બની છે. તો અહીંયા દાદા એ કર્તાની ભૂમિકામાં છે. કર્મ શું છે? તો મંદિરે જવાની જે ક્રિયા છે તે. એટલે હવે એને સમજવાનો આપણે પ્રયત્ન કોષ્ટક દ્વારા કરીએ. વિભક્તિ છે આપણી પાસે. એમાં પહેલી વિભક્તિ છે પ્રથમા વિભક્તિ, કે જેને કર્તા એવું પણ કહેવામાં આવે છે. તો એ પ્રથમા વિભક્તિનો ઉપયોગ એ વાક્યમાં થયો છે એ આપણને ક્યારે ખબર પડે? તો એમાં એ પ્રત્યય લાગેલો આપણને જોવા મળે છે કે જે તે વાક્ય હોય એમાં પ્રત્યય એ વપરાય. દ્વિતીય વિભક્તિ, કે જેને કર્મની વિભક્તિ પણ કહેવામાં આવે છે. કર્મ કે જે ક્રિયા, જે કામ ત્યાં ચાલી રહ્યું હોય તે વાક્યની અંદર, એને એ પ્રત્યય એવું લાગેલું હોય છે. તૃતીય વિભક્તિ, કે જેને આપણે કરણ પણ કહી શકીએ છીએ, સાધન એવું પણ કહેવાય કે કયું સાધન વાપરવામાં આવ્યું છે, તો એને થી પ્રત્યય લાગે છે અને વડે અવ્યય લાગે છે. ચતુર્થી વિભક્તિ, કે જેને સંપ્રદાન વિભક્તિ પણ કહેવામાં આવે છે, અને એને ને પ્રત્યય લાગે છે. પંચમી વિભક્તિ, કે જેને અપાદાન પણ કહેવાય છે, અને એને થી પ્રત્યય લાગે છે. સપ્તમી, કે જેને અધિકરણ વિભક્તિ પણ કહેવાય છે, અને એને માં પ્રત્યય લાગે છે, અને પર અવ્યય લાગે છે. હવે આ પ્રત્યય અને અવ્યય જોડાય એવી રીતના વાક્યો તમારે આ વિભક્તિ પ્રમાણે તૈયાર કરવાના રહે. ચલો પ્રથમા વિભક્તિ છે જેમાં કર્તા, તો આ બધી બાબતો આવે એ રીતનો તમારે વાક્યો એ લખીને તૈયાર કરવા પડે, જાતે વિચારીને બનાવવા પડે. હવે આગળ કેટલીક બાબતો સમજીએ. પહેલો મુદ્દો છે કર્મ. તો કર્મની અનેક પ્રકારની વ્યાખ્યા છે, એને ઘણા બધા પ્રકાર છે, પરંતુ કોઈ એક પદાર્થ વ્યક્તિ દ્વારા કે પદાર્થ દ્વારા ચોક્કસ ક્રિયા જે કરવામાં આવતી હોય એને આપણે કર્મ કહીએ છીએ. દાખલા તરીકે છોકરી ચોકલેટ ખાય છે, એટલે ત્યાં ચોકલેટ ખાવાની ક્રિયા છે, અને એવા પરિસ્થિતિમાં આપણને પછી ખાય છે એટલે ફેરફાર જોવા મળે છે. એટલે પરિસ્થિતિની અંદર જ્યારે ફેરફાર થાય ત્યારે એ કર્મ બને છે. છોકરાઓ ક્રિકેટ રમે છે. ક્રિકેટ એ અમૂર્ત વસ્તુ છે, આપણે વિચારી લેવાની છે, પણ ત્યાં ક્રિયા એ ચાલી રહી છે. શેની ક્રિયા છે? તો ક્રિકેટ રમવાની ક્રિયા એ કરી રહ્યા છે, એટલે એમનું કર્મ શું બને છે? ક્રિકેટ રમવું. દાદા છાપું વાંચે છે. અહીંયા છાપું એ અમૂર્ત છે, પરંતુ છાપું વાંચવાની જે ક્રિયા છે એ અમૂર્ત છે, પરંતુ આપણે એટલું કહી શકીએ કે દાદા કામ શું કરી રહ્યા છે? તો છાપું વાંચવાનું કામ કરી રહ્યા છે. બીજો મુદ્દો આપણે સમજીએ, સંપ્રદાન. સંપ્રદાન એટલે કે મેળવવું, મેળવનારની જે ક્રિયા હોય તેને આપણે સંપ્રદાન કહેતા હોઈએ છીએ. સંપ્રદાનની જે ભૂમિકા છે એમાં સામાન્ય રીતના ત્રણ બાબતો આવે: આપવું, પૂછવું, કહેવું. બરાબર? તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ડોક્ટરે દર્દીને દવા આપી, ડોક્ટરે દર્દીને સવાલ પૂછ્યો. આવા ઉદાહરણો આપણે આવા ઉદાહરણો દ્વારા આપણે અહીં સંપ્રદાયની વ્યાખ્યાને આપણે સમજી શકીએ છીએ. હું વિચારું છું, એમાં હું એ કરતા છે, મારી વાત છે, પણ સંપ્રદાયમાં જો હોય તો શું છે? મને વિચાર આવે છે. હું સાંભળું છું, અહીંયા કર્તાની ભૂમિકામાં હું છું, પણ મને સંભળાય છે, એ સંપ્રદાયની ભૂમિકામાં, એટલે કે સંપ્રદાય વિભક્તિ. એને આવા ઉદાહરણો દ્વારા આપણે સમજી શકીએ છીએ. આવા કેટલાક ઉદાહરણો તમારે જાતે લખીને પણ તૈયાર કરવાના રહે. આગળ છે સાધન. કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ વસ્તુનો જ્યારે ક્રિયા કરવા માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરે ત્યારે એ સાધનની ભૂમિકામાં આવે છે. દાખલા તરીકે માળી જરાથી છોડને પાણી પાય છે. અહીંયા માળી એ કર્તાની ભૂમિકામાં છે, અને ઝારો કે જે સાધનની ભૂમિકામાં
કહીએ છીએ આગળ આપણે જાણ્યું તેમ. એટલે કે સાધનની ભૂમિકાની અંદર જરો આવે છે. એટલે સાધન કે જેમાં કોઈ વ્યક્તિ કે પદાર્થ દ્વારા જ્યારે કોઈ એક ચોક્કસ ક્રિયા એ કોઈ સાધનની મદદથી થતી હોય ત્યારે એ સાધનની ભૂમિકામાં આવે છે. અને છેલ્લું અપાદાન. અપાદાન એટલે કે કોઈ બે ચોક્કસ કોઈ ક્રિયા છે કે કોઈ ઘટના છે એના પરિણામે એ એક સ્થાનેથી બીજા સ્થાને જાય અને ત્યાં છૂટા પડે અને એ જ્યાંથી છૂટા પડીને જ્યાં ગયા છે તેને અપાદાન એવું કહેવામાં આવે છે. જેમાં નીકળવું, પડવું એવા બધા વાક્યો શબ્દો આવે છે. દાખલા તરીકે મહેમાન અમારા ઘરેથી નીકળી ગયા છે. અમારા ઘરેથી નીકળી ગયા, આપણા ઘરેથી નીકળીને બીજી જગ્યાએ ગયા છે. જ્યાં એ ગયા છે ત્યાં અપાદાન કહેવાય. ઝાડ પરથી સફરજન નીચે પડ્યું એટલે ડાળી પરથી છૂટું પડીને સફરજન નીચે પડ્યું એટલે નીચે પડ્યું એને આપણે અપાદાન એ વિભક્તિ કહીએ છીએ. એટલે આટલી આપણે વાત કરી વિભક્તિની. એના પ્રત્યયો પણ તમારે ખાસ યાદ રાખવાના. પરીક્ષાની અંદર ક્યારેક કોઈક વાક્યની અંદર અંડરલાઈન કરીને પણ પૂછી શકાય કે આ કે પ્રત્યય લાગે છે તો એ કઈ વિભક્તિનો છે, થી પ્રત્યય લાગે છે તો એ કઈ વિભક્તિનો છે. એટલે આ વિનાની વ્યાખ્યા, એના નાના ઉદાહરણો અને આટલા કોષ્ટક તમારે યાદ રાખવાનું રહેશે. સ્વાધ્યાય કાર્યની અંદર પણ ટૂંક નોંધ લખો વિભક્તિ ઉદાહરણ સહિત કોષ્ટક સહિત તમારે લખીને તૈયાર કરવાની રહેશે. અને જે નીચે મુદ્દા આપ્યા છે એની અંદર પણ એની વ્યાખ્યા સહિત અને ઉદાહરણો સહિત તમારે લખવાનું રહેશે. નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ 4 પર ગુજરાતીમાં પ્રાવીણ્ય, જેમાં એકમ 4 વ્યવહારિક વ્યાકરણ, એમાં અગાઉ આપણે વિડિયો લેક્ચરની અંદર અગાઉના મુદ્દા જોઈ ગયા છીએ. આજે આપણે વાત કરવાના છે ક્રિયાપદ વિશે અને કાળ વિશે. તો ક્રિયાપદ શબ્દ કે જે ગુજરાતી વ્યાકરણની અંદર થોડીક સંદિગ્ધતા સાથે વાપરવામાં આવે છે. ક્રિયાપદ એ ક્યાં ક્યાં વપરાય છે? તો પહેલામાં પહેલું રચનાના કેન્દ્રસ્થ ઘટક અને તેની સાથે જોડાતા ઘટકોથી બનતી રચના માટે એક ક્રિયાપદ શબ્દ વાપરવામાં આવે છે. ફરી એકવાર, રચનાના કેન્દ્રસ્થ ઘટક, રચનાના કેન્દ્રસ્થ ઘટક અને તેની સાથે જોડાતા ઘટકોથી બનતી રચના માટે એક ક્રિયાપદ શબ્દ વાપરવામાં આવે છે. હવે ક્રિયાપદ શબ્દ કે જે જેને વાક્યની રચના માટે વાપરાય છે અને એનો પર્યાય એ આખ્યાત શબ્દ છે. ક્રિયાપદ પણ કહી શકાય અને આખ્યાત પણ કહી શકાય. હવે એની અંદર જે કેન્દ્રસ્થ ઘટક, જે વાક્યની આપણે વાત કરી છે અને જે રચના કરવામાં આવી છે એને ક્રિયાપદ કહેવાય. અને એની અંદર જે કેન્દ્રસ્થ ઘટક છે એને ધાતુ શબ્દ આપવામાં આવે છે, જેને આપણે ધાતુ ક્રિયાપદ એવું કહી શકાય. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે ક્રિયાપદ, જે પણ વાક્ય આપણને આપ્યું હોય તો એમાં ક્રિયાપદ શું છે આપણને કેવી રીતના ખબર પડે? તો ઉપાડશે, ઉપાડતો હતો, આ રીતના જે શબ્દો વાપરવામાં આવે એને આપણે ક્રિયાપદ કહી શકીએ. હવે ક્રિયાપદ એ કઈ ધાતુ ઉપરથી બન્યું છે? તો એ છે ઉપાડ. ઉપાડ શબ્દ ઉપરથી એ બન્યું છે. અને એનો કોષગત જે પરંપરાગત અર્થ આપણે કહી શકીએ તો એ છે ઉપાડવું. એટલે ક્રિયાપદની અંદર 3 બાબતોનો સમાવેશ થાય છે. એક છે ક્રિયાપદ અને એનો પર્યાય આપણે આખ્યાતમાં કહી શકીએ છીએ. ત્યારબાદ છે ધાતુ અને કોષગત પરંપરાગત અર્થ. આ 3 બાબતોની અંદર તેનો સમાવેશ થાય છે. હવે ક્રિયાપદના મુખ્ય 2 પ્રકાર છે. એક છે સાદું ક્રિયાપદ અને બીજું છે મિશ્ર ક્રિયાપદ. સાદું ક્રિયાપદ કે જે લંબ ધાતુ પરથી બનતું હોય છે. ઉદાહરણ આપણે જોઈએ કે સાદું ક્રિયાપદ કોને કહેવાય? તો લંબ એ ધાતુ પરથી બન્યું છે ક્રિયાપદ. તો કેવું કયું બને? અગાઉ આપણે જોયું કે ઉપાડ એ ધાતુ છે તો એના પરથી ઉપાડવું, ઉપાડશે, ઉપાડતો હતો એ રીતના ક્રિયાપદ બન્યા. એટલે અહીંયા સાદા ક્રિયાપદમાં લંબ એ ધાતુ પરથી કેવા કેવા શબ્દો બને, કેવા ક્રિયાપદ બને? તો લખે, લખશે, લખાય,
છે. બીજા કેટલા ઘણા બધા ઉદાહરણ તમારે શોધી તમારા નોટબુકની અંદર સાથે સાથે લખવાના. તો આટલી વાત થઈ ક્રિયાપદની, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ કાળ વિશે. કાળ કે જેની અંદર સમયની વાત કરવામાં આવી છે અને ગુજરાતી વ્યાકરણની અંદર સમયની જે ચોક્કસ ઘટના છે એને કાળ એવું કહેવામાં આવે છે. પહેલાનો સમય એવો હતો કે જ્યારે ઘડિયાળની વ્યવસ્થા નહોતી ત્યારે ચોક્કસ જે અંધારું થાય, અજવાળું થાય એના આધારે સમય એ નક્કી કરવામાં આવતો હતો. પણ જો આખો દિવસ અંધારું રહે, આખો દિવસ અજવાળું રહે તો કેટલા વાગે એનો આપણને ખ્યાલ આવે નહીં. રાત્રે અંધારું હોય અને સવાર પડતા ધીમે ધીમે જે અજવાળું થાય એને આપણે સવાર કહીએ છીએ. બપોરે આપણો તાપ લાગે અને સૂર્ય જ્યારે માથા ઉપર આવે ત્યારે આપણે એને બપોર કહીએ છીએ. અને સાંજના સમયે જ્યારે સૂર્ય ઢળતો હોય, થોડું આછું અજવાળું હોય તેને આપણે સાંજનો સમય કહીએ છીએ. અને જ્યારે એકદમ અંધારું થઈ જાય ત્યારે આપણે એને રાતનો સમય એવું કહીએ છીએ. અને અત્યારે તો આપણી પાસે ઘણી બધી સુવિધા ઘડિયાળની છે કે જેને ચોક્કસ સમય એ આપણે જાણી શકીએ છીએ. અને વ્યાકરણની અંદર આ જે સમયની ઘટના છે એને કાળ એવું કહેવામાં આવે છે. અને કાળના મુખ્ય 3 પ્રકાર છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ભૂતકાળ કોને કહી શકાય? તો જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે જે ઘટના વિશે વાતચીત કરી રહ્યા છે એ ઘટના પહેલાના સમયમાં બની ગઈ છે જેને આપણે ભૂતકાળ કહી શકીએ છીએ. બીજું છે વર્તમાનકાળ. વર્તમાનકાળ એટલે કે જે વાતચીત આપણે કરતા હોઈએ એ સમયે એ ઘટના એ ચાલુ ક્રિયામાં આપણને જોવા મળે તેને આપણે વર્તમાનકાળ કહીએ છીએ. કે તે છોકરો વાંચી રહ્યો છે એટલે કે અત્યારના સમયમાં એ વાંચે છે. કવિતા અહીંયા છે એટલે કે વર્તમાનની જ વાત, અત્યારના સમયની વાત કરવામાં આવે છે એને આપણે વર્તમાનકાળ કહીએ. અને ભવિષ્યકાળ કે જે સમયે આપણે વાતચીત